કપડાં બદલાવ્યા તો ગઈમો હાવ ચણિયા ચોરી એવા ખૂંચતા હતા. હાઈસ માર ભાઈનું જલ દેવાઈ ગયું. હવે જમવાનું બાકી છે. હાલો જમી લેશું ને પછી નિરાત પછી ભાભીને તેડી જવાના છે. ચાલો ભાભીને બાંધણી પહેરાવી જશે ને ચડાવી પછી પહેરીને પગલા થશે. ગાઉન તો નહીં હાલે. સોનલ શું કરે? કેમ કપડાં બદલી નાખ્યા? મસ્ત લાગતી હતી હું ચણિયા ચોરીમાં. અરે યાર કેવી ગરમી થતી હતી સંદીપ, બહુ જ ગરમી થતી હતી. પછી આવ નથી મજા આવતી. હેરસ્ટાઈલ ને એવી આ મજા આવે આપણે રિયલ હોય નહીં. પછી આ ગાઉન તો પહેરી લીધું એમ શું કરો? ખાલી વાત કરું, મસ્ત લાગતી હતી. વાંધો નહીં, સારું ચેન્જ કરી લીધું. જમવામાં વાંધો ના આવે ને કા? હા ભાભી કે મારે સાડી બદલી નાખવી હોય એ બદલાવી નાખી સાડી. કે હવે હાવ કંટાળો આવે. છોકરો છે ને ખૂંદા ખૂંદ હતો સાડી. હા બા ને ઈ તો જો પહેરી રાખ્યું બધું. બાને એને બધાને ટેવ હોય પહેલેથી. આપણે આવી ટેવ ન હોય ને એટલે ન ગમે. થોડી વાર તો માન ગમે. પ્રસંગ તો પતી ગયો. હવે તો જમીને આપણે નીકળવાનું જ છે ઘરે. ઈ તો બરાબર, વાંધો નહીં હાલ ને. જમવાનું રેડી છે એમ કે છે, બોલાવે છે એટલે હું આવ્યો. હું કાલ સોનલ લઈને જાનવીને બોલાવી આવું. હા બી છે ને વોશરૂમ ગયા છે, પછી ચેન્જ કરી લે ને પછી અમે આવીએ બે જમવા. એ કયો ને મસ્ત લાગતી હતી ને આજે. બહુ મસ્ત લાગતી હતી. મજાક જ કરતા હોય જ્યારે હોય તે. હું થોડો મજાક કરું, કઈ સાચું જ કેતો હોય. મસ્ત લાગતી હતી. બ્લેક કેદી સીવડાવ્યા? તમને તો કઈ ખબર જ હોય ન હોય. કા આપણે બી ગામમાં ગયા હતા મેં કાપડ લીધું તું. તમે કહો કે હા બ્લેક મસ્ત લાગશે. બીજાનું બહુ યાદ રહે ને. જલપા ભાભી કેવા જ લાગે, કઈ સાડી પહેરી. મારી તો ખબર જ ન હોય તમને. એવું ના, તને પૂછું ખાલી. હા પૂછ્યું ખાલી. જલપા ભાભી નામ લાવતા થવા મને. કઈ નહીં હાલો જલ્દી કર. હા તમને ખબર તેડી ગયા તો તમારા ઘરે પગલા કરવા. ઈ મને યાદ આવે સંદીપ. હા હો. बेबी नंबर 1 बेबी नंबर 1 बेबी नंबर 1 बेबी नंबर 1 सोने जैसे बाल है उसके चांदी जैसा रंग वो है वो है वो है वो है मेरी बेबी नंबर 1 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 तेरे बिना जिया जाए ना तेरे बिना जिया जाए ना. હા અઠવાડિયું માવતરે રહી આવે પાછી કે તેરે બિના જીયા જાય ને લે. સારું જાઓ, તમને તો કઈ કહીએ ને તોય ન ગમે. એમ તો મૌનિયા તો રોકવાનું હોય ને. એમ કહું કે તેરે બિના જીયા જાય ને એટલે સમજી ગયો, બોલતી નહીં. મારું ગુગુ મારા સંદીપ. સારું ખરાબ લાગશે. જાનવી આવશે ને તો હાલ જલ્દી કર, જમવા બોલાવે. હાલો આવીએ પાક્કું. ભાભી તૈયાર થઈ જાય ને એટલે ઝટ કરજે. સવારી હમ જોયા રાખી. તું જાનવી તો નહીં જોવે, તું જોયા રાખી. તમને શું પ્રોબ્લેમ આવે જોવું તો? હે વાત કરો તી તો ઝટ કર હાલ. હું તમે જાઓ. તાર વગર મને કોરિયો ના ઉતરે ને ઘરેથી એટલે તને બોલાવા આવ્યો. બહુ નથી ઉતરતા કોરિયા તમને મારા વગર. સારું હાલ જ ઉતરે ને પછી ખાઈ લઉં. તું મને આખે આખો ઉતાર જા ઘરેથી બાપા. લા 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 લા. એ જાનવી ભાભી હાલો હવે. એ આવો દીદી. વાવ ભાભી કેવી મસ્ત લાગે બાંધણી તમને. હા મને તો બહુ જ ગમી, બહુ સરસ છે. હાજી ભાભી બહુ ગમી, મારી પસંદની છે. ગમી તમને? હા બહુ જ મસ્ત છે. કેવા મસ્ત લાગો ભાભી તમે તો. હા ક્યાં જયદીપ? ખબર નહીં બાર હશે. આવું હું બોલાય આવું. હા હા લા લા લા. ફોટા તો પાડી લ્યો એટલે હું બોલાવા જાઉં. ભૂલી જાઉં જોઈ પાછી. હા હા तेरे बिना जिया जाए ना. મમ્મી પપ્પા નો કી જાય સાથ તો એવું કંઈક થાય. કોઈ કઈ ન શકાય. પણ મારા સાસુ મારા નણંદ બહુ સારા છે એટલે મને જરાય ડર નથી. નહીં તો મને કાલે બહુ જ ડર લાગતો હતો. શું કરે માં જાનવી? અરે મમ્મી પછી સોનલ દીદી કે બાંધણી પહેરી લો પછી ઘરે બાંધણી પહેરીને જવાનું હોય પગલા કરવા માટે. હા મારી દીકરી કેવી અસર લાગે. પછી દીકરી મેં કપડાં બદલાઈ લીધા. હું કહે આ બધાને જમણવાનું છે બરાબર ને? હા મમ્મી સોનલ દીદી એને બધા ચેન્જ કરી લીધા કે હવે ચાલશે. હા મામા દીકરી કેવી લાગે બાંધણીમાં, રૂપ જેવી લાગે. હા મમ્મી કાલે તો આવતી રહીશ મમ્મી પાછી. હા કેવું અસલ લેવાની બાંધણી તો જો કેવી અસલ છે જાનવી, બહુ જ અસલ છે બાંધણી તા. હા મમ્મી મને ગઈ બહુ સરસ છે. કેમ છો આંટી? આંટી તમે ચેન્જ કરી નાખ્યા કપડા? હા મેં ચેન્જ કરી નાખ્યા. પછી છે ને હું કહું હાડી નહોતો મેળાવ તો પહેરતી નથી ને બહુ. તું કહું પાછું જમવાનું બધાને સેતી દેવું લેવું કરવું હોય ને તો હું કહું બદલાઈ નાખું. હા
મેં પછી ચેન્જ કરી નાખ્યા, ચણિયા ચોળી નહોતા ગમતા, હાવ પછી ખૂંચતા હતા. સાચી વાત છે, હું કહેવાને કહું જાનવીને બાંધણી જો કેવી અસર લાગે. મમ્મીની જ કહું, સોનલ દીદીની પસંદ કેવી સરસ છે, કેવી મસ્ત બાંધણી લેવા. અરે ના એવું થોડું હોય, મને આ ગમી તો લેવી. આંટી કેવી સારી ગમી ને? હા બહુ જ ગઈ. ચાલો છોકરા પછી જમવા આવજો. હા છે ને આંટી, અમે થોડા બે ફોટા પાડી લઈએ, પછી છે ને નહીં મેળ આવે એમ કો ફોટો પાડવાનો. હા પાડીએ. હાલ બેન તું હાલ ફોટા પાડવા. ઘરમાં છે શું, જાઓ બીજા ફોટો તો પડાવવો પડે ને. હું હમણાં બોલાવું સંદીપને. આવું બોલાવતી આવું. લા લા. કેમ છે જાનવી, સારું છે ને? ઉધરસ આવતી હતી ત્યારે તને? ના સારું છે, તમે કેમ છો? મજામાં, બહુ મસ્ત લાગે તું. થેન્ક યુ. સોરી તારી યાર કઈ વાત ન થાય, બધા હારે હોય એટલે. ના એવું કઈ થોડું હોય. સોનલ જો બધું સમજે છે એટલે આપણે બેને વાત કરવા આવી બાને લાવી અને જો ફોટા પડાવી જશે આપણે. હા એ દિવસની આપણે રાહ જોતા હતા કા જાનવી? હા હું પણ રાહ જોતી હતી. શું સારું લાગે ને તને? તો વાંધો નહીં હો, તમે પણ બહુ ફાઇન લાગો. થેન્ક યુ જાનવી બહુ જ તારો વેઇટ કર્યો મેં. બરાબર. આ તો તું મારા ઘરે આવીશ, પગલા કરીશ કા? हाँ परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो ना I love you ये दिल ये कहता है दिल में तू ही रहता है सांसों में तेरा प्यार रहता है. થેન્ક યુ મારા માટે ફ્લાવર લેવા માટે. તને ગઈ મને તને આ જસ્મીનના ફૂલ બહુ ગમે નહીં એટલે પછી હું આ લઈ આવ્યો. હા મને બહુ જ ગમે, થેન્ક યુ. બહુ જ મસ્ત લઈ આવ્યા. ગઈ મને તને? હા બહુ જ ગઈ. આઈ લવ યુ જાનવી. હા આઈ લવ યુ. હા હવે ઊભા થઈ જાઓ, સોનલ દીદી આવશે તો ખરાબ લાગશે. કાંઈ નહીં એવું કાંઈ ન હોય. તું ખુશ તો છે ને જાનુ? હા બહુ જ ખુશ છું. શું કરો, હાલો ફોટો પાડવાનો છે? હા હાલો ફોટા પાડવાને, ઊભી જાવ પાડી દઉં. તું તો આમ આખી રે ત્યાં ઊભી હતી, બેયની વચ્ચે આવતી, ફોટામાં આવે છે. હું ક્યાં ના પાડું, પાડી લ્યો ને. હાલો બે હામું જોજો, સ્માઈલ. એ પછી મારે પાડવો હો, ભાઈ ભાભી ભેગો ફોટો. ઘડીક શાંતિ રાખ, પાડી દઈ હો. ભાઈ ઓલા ફ્લાવર થી આપ્યા લાગે ભાભીને. હા તો ફ્લાવર દીધું હોય ને એમ બેસ એટલે ફોટો મસ્ત આવી જાય. હા તમને સોનલ આઈડિયા દે કેમેરામેન. હા ભલે. હા વાવ કેવા મસ્ત લાગો બે. હવે સંદીપ પાડી ગયો ફોટો, કેવા મસ્ત લાગે છે બે. હા હાલો સ્માઈલ. મસ્ત આવે હે ફોટા તો જો. હા તે આવે જ ને, એપલનો ફોન છે, એપલના ફોનમાં તો ફોટા હારા આવવાના જ છે. હા ખબર. હવે પડાઈ ગયો, જયદીપ ઊભો થઈ જા. વાવ કેવી જોડી મસ્ત લાગે તમાર બેયની. વાહ વાહ રામજી जोड़ी क्या बनाई भैया और भाभी को बधाई हो बधाई सब रस्मों से बड़ी जग में दिल से दिल की सगाई. સ્માઈલ કરો. વાવ આ ફોટો બહુ જ મસ્ત લાગ્યો. કેવા મસ્ત લાગે મારા ભાઈ ભાભી. ઘડીક મોટું બંધ નથી કરતી, બડ ચાલુ જ છે તારું. હવે હું ભાઈ ભાભી ભેગી ઊભી જાઉં, મારો ફોટો પાડી દો. સ્માઈલ. આખું જો કેમેરામાં ડોરા જેવી આખું આવે. સારું પાડવું હોય તો પાડો, નકર કઈ નહીં. અરે ના એમ ન કરો, સોનલ દીદીને મસ્ત આવે છે. સંદીપ જીજાજી. મસ્ત આવી ગયો બધાનો ફોટો. સ્માઈલ કરો, પાછો પાડી દો. સ્માઈલ. તમે આવી જાઓ, સ્માઈલ સેલ્ફી લઈ લે. હાલો બધાય જોજો સ્માઈલ. વાહ મસ્ત આવ્યો સેલ્ફી. હવે બસ ને શાંતિ પડાઈ ગયા ને તાર ફોટા. હવે સ્ટેટસ મૂકીએ, ઓલું કરીએ, ઇન્સ્ટામાં મૂકીએ. ઈ તો મૂકો ને લે, મારા ભાઈનો ચાલ હતો તો આ બધા ફોટા ના મૂકો તૈયાર થઈ હોય લે. તમે બહુ મજાક કરો કા સોનલ દીદીના? હા બે બહુ હસમુખા છે જાનવી. હાલો જમવા બોલાવે કયું ને, હવે પછી મોડું ન કરાય. હા પણ ફોટા પાડતા હતા એમ કઈ કોઈ કઈ નહીં દે, ફોટા તો પાડવા પડે ને યાદી. આવો જીજાજી ફોટા તો પાડવા જ પડે. આવો. वाह वाह राम जी जोड़ी क्या बनाई भैया और भाभी को
बधाई हो बधाई, सब्र सुनो से बड़ी अजब में दिल से दिल की सगाई, ओ वाह वाह रामजी। હાલો હું જાઉં, તમે આવજો બધાયો. હા હા જીજાજી જમવા બોલાવે ને પછી ટાઈમે નીકળવાનું છે, ઘરે પાછું જવાનું છે. હા હો ભાભી, પાછું ઘરેથી નીકળવાનું છે ને. હા એટલે જ ને. હાલો જમી આવ્યો, પછી 1:30 તો વાગી ગયો, આપણે 3:30 તો નીકળવાનું છે પાછું. હા પાછી જમતાય કલાક થઈ જશે. હાલો હાલો, ન્યાય ફોટા પાડવા જોઈએ ને. તારે તો ગમે ત્યાં ફોટા પાડવા ફોટા સિવાય નાવરી થા. અટાણ સુધીમાં 300 ફોટા પાડ્યા. તમને કઈ વાંધો છે? પૈસા બેહે એમાં મોબાઈલમાં ફોટા પાડવાના? હા વાંધો હે, જઈ હોય તો મોબાઈલ કાઢો ફોટો પાડવો. બીજા કઈ કામ ન હોય, ઈ જ કામ છે. હું કઈ તાળો છે ફોટોગ્રાફર? સારું જાઓ. સારું તમે જાઓ, અમે આવીએ જમવા. કઈ કહેવાય નહીં તમને તો. સારું હોય જાનવી બી બોલમાં. કઈ નહીં, ભાભીને ખબર છે બધી. સારું હાલો જાઓ. હા જાઓ. ફોટો પાડો જઈ હોય તે ફોટા જ પાડવા. ભાભી અમે તો મજાક કરતા હોય, તમને એવું ન લાગે કે આ ઝઘડે છે? ના રે, એવું તો ચાલ્યા રાખે. હા જાનવી તો છે ને, શું કે મીઠો ઝઘડો કરતા હોય બેન ને જીજાજી. હા મને ખબર ને. હાલો ભાભી હવે જમી આવ્યો, નહીતર વળી કહેશે કે ક્યારના શું કરો બધાય. હા ચાલો. હાલ જયદીપ ભાભી હાલો જલ્દી કરો. હાલ જાનવી જમી આવીએ. હા હાલો આવો. કેવા બધા સારા છે?